વર્મી કમ્પોસ્ટ બનવા માટે 90 થી 110 દિવસ જેવો સમય લાગતો હોય છે. થી 3 બેડ બનાવવા તો 5 ટન જેટલું છાણિયું ખાતર જાય અને 1 ટન એ 35 કિલોથી લઈને 50 કિલો સુધી આપણે અળસિયાની જરૂર પડે. એ અળસિયા લેવા હોય તો અહીંથી ઉપલબ્ધ થઈ જશે. હા, આપણે સર્વિસ પૂરી કરી આપી. હા, તો અળસિયા લેવા માટે ખેડૂતોએ શું પ્રિકોશન લઈને આવવાના રહેશે? 120 થી 150 કિલોમીટરની રેન્જમાં અત્યારે આપણું ફર્ટિલાઇઝર ડાયરેક્ટ B2C ફાર્મર જોડે જાય છે. ઓપરી માટે સ્પેશિયલ દાણાદાર ગ્રેન્યુઅલ બનાવ્યા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક નવા વિષય સાથે, આમ તો જૂનો વિષય છે પણ અત્યારના જમાના પ્રમાણે આપણે એક નવા વિષયની અંદર જઈ રહ્યા છીએ. જેમ કે અત્યારનો જે જમાનો ચાલી રહ્યો છે, રાસાયણિક પદ્ધતિનો અત્યારે કહેવાય ને કે ચાલી રહ્યો છે, તો એની અંદર આપણે હવે ઓર્ગેનિક, જૈવિક, પ્રાકૃતિક આવું કેટલું આપણે સાંભળીએ છીએ. તો એની અંદર આપણે આજે એક એવા આયામની વાત કરવી છે કે જેની અંદર ખેડૂતોને એ ખેડૂતનું મિત્ર પણ છે અને એના થકી જમીનનો સુધારો, જમીનની અંદર ફળદ્રુપતા કેવી રીતે વધારવી, એનાથી આપણે ખાતર કેવી રીતે બને છે. હવે તો તમે સમજી ગયા છો કે આપણે કોની વાત કરી રહ્યા છીએ. તો આપણે અળસિયાની વાત કરી રહ્યા છીએ અને અળસિયાનું જે ખાતર છે એ આપણે બનાવીને જો આપણા ખેતરની અંદર આપણે નાખીએ તો આપણા જે જમીનની ફળદ્રુપતા વધવાની છે પણ પાક ઉત્પાદન પણ વધવાનું છે. તો આજે આપણે એક એવા કપડવંજ ખાતે યુનિટની વિઝિટ કરી રહ્યા છીએ જ્યાંથી ખેડૂતોને અળસિયાનું શુદ્ધ ખાતર મળશે કે જે ખેતરની અંદર કોઈ જે બીજી જગ્યાએથી ખેડૂતો લાવે છે તો ત્યાં એડલ્ટ્રેશનનું પ્રમાણ પણ જાણવા મળતું હોય છે કે ભાઈ આની અંદર આ વસ્તુ ઉમેરેલી છે, પણ અહીંયા તો તમને પર્ટિક્યુલર અળસિયામાંથી જ બનાવેલું ખાતર અને વેલ ન્યુટ્રિટિવ કે ભાઈ જે પર્ટિક્યુલર જે પાકું થઈ ગયેલું હોય એ રીતે તમને અહીંથી ખાતર મળવાનું છે. તો આજે આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છું કે તો કેટલા બધા બેડ છે, તો એ બેડની અંદર ખેડૂતો માટે જ અહીંયા આ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને અહીંની અત્યારની આપણી જે નવી પેઢી છે એ નવી પેઢી દ્વારા ખેડૂતોની ઉન્નતિ, એમને સમૃદ્ધ કેવી રીતે બનાવવા એનો એક આ પ્રયાસ થઈ રહ્યો છે. તો જે આ યુનિટ ઊભું કરેલું છે તો એમની સાથે જ આપણે આજે વાત કરીએ. નમસ્કાર, શું નામ છે આપનું? મારું નામ સાવંત પટેલ છે, પ્રો યુનિગ્રીન ઓર્ગેનિક કપડવંજથી. ઓકે, હવે અમારા ખેડૂત મિત્રોને તમે એ સમજાવો કે તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે આપણે કેમ કરવું છે? બેસિકલી કે શું છે કે આનામાં અમે 3 પાર્ટનર છે. અમે ત્રણેય પાર્ટનરો ખેડૂત મિત્ર જ છીએ. તો શું છે કે હવે ધીમે ધીમે જમીન બર્જર થવા માંડી હતી. ખાતર આપણે નાખતા હતા DAP ને બધું, પણ જે પ્રમાણે અપટેક થવું જોઈએ એ પ્રમાણે અપટેક કરતું નહોતું. તો એના પાછળ અમે રિસર્ચ કર્યું તો એનામાં રિસર્ચમાં એવું આવ્યું કે જમીનના અંદર ઓર્ગેનિક કાર્બન ઓછો છે. તો પછી અમે ઓર્ગેનિક કાર્બન પાછળ મહેનત કરતા હતા. તો ધીમે ધીમે રિસર્ચ કરતાં ખ્યાલ આવ્યો કે વર્મી કમ્પોસ્ટ છે તો એ અત્યારે સારામાં સારું ફર્ટિલાઇઝર તરીકે કહેવાય છે ઓર્ગેનિકમાં. ઓકે, તો પછી આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વર્મી કમ્પોસ્ટનું આપણે સ્ટાર્ટઅપ. હવે આ જે વર્મી બેડ તમે બનાવ્યા આ તમે અત્યારે જોઈ શકો છો, તો આ કેટલા એરિયામાં હશે આટલું? આપણું આ ટોટલ વર્ક લગભગ 1 એકર જેવું છે. ઓકે, એકર. અને આ જે આનું જે મટીરિયલ તમે લાવો છો તો એ તમે ક્યાંથી ઉપલબ્ધ થાય છે? આજે અત્યારે આપણે ટોટલ જે છાણિયું ખાતર આવે છે રો મટીરિયલ તરીકે એ આપણે કપડવંજમાં જે પાંજરાપોળ છે ડાકોર ચોકડી પર, આપણે ત્યાંથી ટોટલ મટીરિયલ લાવીએ છીએ. એટલે ખેડૂત મિત્રો, જો આપણા ત્યાં પણ આપણે કરવું હોય તો આપણી જે ઢોર ઘાંખર રાખતા હોય છે કે ગાયો ભેંસો, તો એની અંદરથી પણ આપણને છાણ મળી જાય છે. આ પ્યોર છાણમાંથી બનાવેલું વર્મી કમ્પોસ્ટ છે. અને આ જે તમે ખાતર બનાવો છો તો એની અંદર કયા અળસિયા વાપરવામાં આવે છે? આપણે ઓસ્ટ્રેલિયન બ્રીડ છે SNA ફેટીડા કરીને. ઓકે, જે રેડ કલરના દેખાય છે. આપણે જોઈ શકશું આની અંદર? હા, બ્રીડ. આ જોઈ શકો છો કે જે એમને વેરાયટી બતાવેલી છે એ ઓસ્ટ્રેલિયન બ્રીડ છે અને આપણે આનો ઉપયોગ આ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. આ કેટલા ટાઈમમાં ખાતર બની જતું હોય છે આપણે જ્યારે આની અંદર આ જે બેડ તૈયાર કર્યા એના પછીમાં? બેઝિકલી વર્મી કમ્પોસ્ટ બનવા માટે 90 થી 110 દિવસ જેવો સમય લાગતો હોય છે. તે પછી આપણે કેવી રીતના ટ્રીટમેન્ટ કરીએ છીએ એના ઉપર હોય છે. અને જે અત્યારે આ ગરમ આપણે ઉનાળો ચાલુ થઈ ગયો, હા, તમે અત્યારે આ ખુલ્લાની અંદર આ આખું એક યુનિટ બનાવેલું છે, તો આનું ટેમ્પરેચર ને એવું બધું મેન્ટેન થઈ જાય છે આટલી ગરમીમાં? હા, આનામાં શું છે કે ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે બેઝિકલી પાણીના ડોસીસ ઉપર મેન્ટેન કરતા હોઈએ છીએ. ઉનાળો આવે તો આપણે 2 વખત પાણીનો છંટકાવ કરતા હોઈએ. શિયાળો હોય તો પછી આપણે 1 જ વખત કરી નહીં. ઓકે, હવે અમારા ખેડૂત મિત્રોને એવું જણાવો કે આવું કદાચ એમના ત્યાં એક નાનું યુનિટ ઊભું કરવું હોય તો આમ કદાચ 2 કે 3 બેડની અંદર તો આમ આશરે કેટલો ખર્ચો થઈ શકે? 2 થી 3 બેડ બનાવવા તો 5 ટન જેટલું છાણિયું ખાતર જાય
અને 1 ટન એ 35 કિલોથી લઈને 50 કિલો સુધી આપણે અળસિયાની જરૂર પડે, જે આપણે ઓસ્ટ્રેલિયન બ્રીડ છે. ઓકે. હવે આમ ધારો કે ચલો ખેડૂતો તૈયાર થઈ ગયા અને આપણે એ અળસિયા લેવા હોય તો અહીંથી ઉપલબ્ધ થઈ જશે. હા, આપણે સર્વિસ પૂરી કરી આપી. ઓકે. હવે જે અળસિયા લેવા માટે અહીંયા ખેડૂત આવશે તો એમને શું ભાવમાં પરવડશે? તમે શું કેવી રીતના એનો રેટ નક્કી કરેલો છે કે? હા, એનામાં અળસિયાનો આપણે રેટ છે 200 રૂપિયા કિલો હશે, જેનામાં ફૂલ ક્વોલિટી આવશે, જે આપણે છેલ્લે વિડીયોમાં આપણે બતાવીશું કે કઈ ક્વોલિટી હતી. ઓકે. તો ખેડૂત મિત્રો, સરકારશ્રી તરફથી વર્મી કમ્પોસ્ટ યુનિટની અંદર પ્રતિ ચોરસ મીટર 2000 રૂપિયાની સબસિડી, એટલે કે 25 ચોરસ મીટરની અંદર વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. અને જો કોઈ સંસ્થા હોય, પાંજરાપોળ હોય, તો એવી સહકારી સંસ્થાઓને પણ સરકારશ્રી દ્વારા વર્મી કમ્પોસ્ટ યુનિટની અંદર 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. એટલે કે પ્રતિ ચોરસ મીટર દીઠ 2000 રૂપિયા એમને આ રીતના સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવતી હોય છે. હવે આ સહાય વર્મી કમ્પોસ્ટ યુનિટ માટે લેવા માટે જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી આપ વધુ માહિતી મેળવી શકશો અને વર્મી કમ્પોસ્ટ માટે સરકારશ્રીમાંથી જે સહાય મળે છે તેનો ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે. ખેડૂત મિત્રો, આપણે બહાર જોયું કે બહાર પણ એ કંટ્રોલ કન્ડિશન સિવાય પણ આપણે બહાર ખુલ્લામાં વર્મી કમ્પોસ્ટના બેડ જોયા, ત્યાં પણ આપણે વર્મી કમ્પોસ્ટ ઉત્પાદન કરી શકીએ છીએ. એવી રીતના જ આપણે આ નેટ હાઉસની અંદર કંટ્રોલ કન્ડિશનની અંદર કે ભાઈ જેટલું તાપમાન રાખવું છે અથવા તો એમને કઈ રીતના હવા ઉજાસ રાખવો છે, તો એ પ્રમાણે આપણે અહીંયા પણ વર્મી કમ્પોસ્ટ કેવી રીતના ઉત્પાદન થાય છે એની થોડીક આપણે વાત કરીશું. હવે આની અંદર જે આપણે બહાર તૈયાર થાય છે બેડ, જે તમે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરો છો, એવી રીતના અંદરમાં અને બહારમાં શું ફરક રહેશે? એકચ્યુઅલી અત્યારે અંદર આપણે કર્યું છે એનું કારણ એ છે કે બારે જે કર્યું છે એનો સનલાઇટ ડાયરેક્ટ આવે છે. ઓકે. ને આપણે આ જે ગ્રીન હાઉસમાં કર્યું છે, તો ગ્રીન હાઉસનું કારણ એ છે કે ડાયરેક્ટ સનલાઇટ ના આવે, અને બીજું કે પક્ષી અળસિયાને ખાવા માટે વધારે આવતા હોય છે. તો જે અંતર ગ્રીન હાઉસ હોય તો ગ્રીન હાઉસના અંદર પક્ષીનો આપણે ઓછું રહે છે. હવે આ જે ખેડૂતો જે રાસાયણિક ખેતી તરફ વળ્યા છે ને એમને હવે આ ઓર્ગેનિકમાં કે જૈવિકમાં કે પ્રાકૃતિક ખેતીમાં આવવું છે અને એની અંદર આનો ઉપયોગ કરવો છે, તો ખેડૂત આ કેમ ઉપયોગ કરશે? આની અંદર એવું શું છે કે જેથી કરીને જમીનમાં સુધારક તરીકે એનો વપરાશ કરવામાં આવે છે? આમાં કેટલા કન્ટેન્ટમાં ન્યુટ્રિયન્ટ હોય છે, શું હોય છે, તો એના વિશે થોડી માહિતી આપશો. બેઝિકલી વર્મી કમ્પોસ્ટ છે કે ઓર્ગેનિક ખાતર છે, આ બધા જ ફર્ટિલાઇઝરમાં કન્ટેન્ટમાં તો ઓર્ગેનિક કાર્બન તો ભરપૂર પ્રમાણમાં હોય જ છે. ને બીજું કે જે NPK રેશિયો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આ બી હોય છે, પણ એ માઇનર પ્રમાણમાં હોય છે. પણ જે કેમિકલ આવે છે એના કરતાં સારા પ્રમાણ, કારણ કે આ ડાયરેક્ટ લભ્ય હોય છે. જે કેમિકલવાળા આવે છે તે અલભ્ય હોય છે. ઓકે. અને આ બધા જ પાકોની અંદર વપરાય છે ને તમારે? હા, આ અત્યારે ટોટલ બધી શાકભાજી છે, બધા ટોટલ ઓલ અત્યાર સુધી આજે તમે યુનિક ઊભું કર્યું છે, તો અત્યારે તમારા અહીંયા કપડવંજ સિવાયના કેટલા વિસ્તારોમાંથી તમે મોકલો છો? અહીંયાથી અમારે 120 થી 150 કિલોમીટરની રેન્જમાં અત્યારે આપણું ફર્ટિલાઇઝર ડાયરેક્ટ B2C ફાર્મર જોડે જાય છે. ઓકે. અને જે આપણે આગળ વાત કરી હતી કે ભાઈ આપણે તમને અહીંયાથી અળસિયા આપીશું, કે ભાઈ એમને તમે શેમાં ભરી આપશો, અથવા તો એમને કદાચ દૂર લઈ જવા હશે તો કેવા કન્ટેનરમાં કે એવી રીતના ભરીને આપવાનું છે, તો ખેડૂતોને કંઈ લઈને આવવાનું થશે, અથવા તો કે તમે જે રીતના અહીંથી પ્રોવાઈડ કરી દેશો, શું કરશો? આપણે ટોટલ વસ્તુ જે કેરેટ આવે છે, જે આપણે પેલા શાકભાજી ફ્રૂટના જે કેરેટ આવે છે એના અંદર જ આપણે અળસિયા આપણે જ ફૂલ ફિટ કરીને આપીએ છીએ, તો ખેડૂતોને કંઈ લઈ આવવાનું રહેતું નથી. ઓકે. અને જે આ ધારો કે ખાતર બને છે, તો એ તમે તો ખેતીમાં વાપર્યું છે, પણ હવે આ જ વસ્તુ અત્યારે શહેરોની અંદર કિચન ગાર્ડનિંગ થતું હોય છે, તો એની અંદર કંઈ તમે વિચાર્યું છે કે ભાઈ આમાં શું કરવું જોઈએ? હવે અમારે કિચન ગાર્ડનિંગ છે, ટેરેસ ગાર્ડનિંગ છે, એના માટે અમારો પ્રોજેક્ટ ચાલે છે, જેનામાં અમે નાના પેકેટ કર્યા છે, 1 kg, 2 kg, 5 kg, 10 kg સુધીના. ઓકે. હવે એમાં તમે શું આપવાના છો, એવું કંઈ તમારો આઈડિયા કે એના વિચાર્યું છે? હા, એના અંદર અમારું વર્મી કમ્પોસ્ટ એક છે, બીજું અમારું છે કાઉ મેન્યુઅર, જે આપણે કાઉ ડંગ હોય એનો આપણે પાવડર કરીને આપીએ છીએ, અને બીજું છે નીમ કેક પાવડર, જે આપણે ઇન્સેક્ટનું કામ કરે છે. ઓકે. હવે અમે અમારા અહીંથી આપણે જે ખેડૂત મિત્રોને આપણે જણાવીશું કે ભાઈ તમારો જો કોઈ કોન્ટેક કરવામાં આવે, અહીંયા નીચે તમને આ યુનિટનો કોન્ટેક નંબર આવે છે, અને એ કોન્ટેક નંબર ઉપર તમે ફોન કરીને તમે આવશો તો તમને અહીંથી બધી માહિતી પણ મળી જશે, અથવા તો તમે ફોન પર પણ આ વર્મી કમ્પોસ્ટ કે વર્મી યુનિટમાંથી બનાવેલું આ જે આખું જે બીજા ખાતરો છે, તો એ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે, એ પણ તમે મેળવી શકશો. હવે આગામી સિઝન ચોમાસાની આવનારી છે, તો એના માટે અત્યારે પહેલેથી જો એનું પ્લાનિંગ કરી દેવામાં આવે તો ખેડૂતોને પણ આનો ફાયદો થશે.
અને ખેડૂતોને અહીંથી સારામાં સારું ક્વોલિટીવાળું વર્મી કમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટમાંથી બીજા પણ જે 2-3 ખાતરો બનાવે છે તો એ પણ આપણે અહીંથી ઉપલબ્ધ થઈ જશે. તો આપણે સાહેબ જે તમે વાત કરી જે 3 ફર્ટિલાઇઝર આપણે એનામાં પહેલું આપણું વર્મી કમ્પોસ્ટ ખાતર છે, બીજું છે આપણું એના બેઝ આપણે સેન્દ્રિય ખાતર બનાવી છે જેના અંદર વર્મી કમ્પોસ્ટ છે, બ્રેસમર છે, લીંબોળી ગોળ છે, દિવેલી ગોળ છે, આમ કરીને આપણે ટોટલ 8 થી 9 વસ્તુનું મિશ્રણ કરીને પ્રોડક્ટ બનાવીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે જે આપણે મગફળી માટે સ્પેશિયલ દાણાદાર ગ્રેન્યુઅલ બનાવે છે, તો આપણે એ બી પછી આગળ આપણે બતાવીશું સેમ. ઓકે મિત્રો, આપણે જે આગળ વાત કરી કે ભાઈ આપણું વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ ગયું છે, હવે એની અંદર થોડાક ડેબ્રિસ કે એ રીતના જોવા મળતા હોય છે, તો એમની સાથે આપણે વાત કરીએ ભાઈ સાથે કે હવે એની આગળની પ્રોસેસ શું છે. તો હવે અમને એ સમજાવો કે ત્યાંથી આપણું જે ખાતર તૈયાર થઈ ગયેલું છે તો હવે એને આપણે કેવી રીતના અહીંયા લાવીએ છીએ અને શું કરીએ છીએ. આપણું જે વર્મી કમ્પોસ્ટ જે ખાતર તૈયાર થાય છે એના પછી આપણે ટોટલ ગ્રેડિંગ કરતા હોઈએ છીએ. તો ગ્રેડિંગ કરે તો શું છે કે જે ખાતરની ક્વોલિટી છે થોડીક એનરીચ થાય છે. તો એના માટે આપણે સૌથી પહેલાં જે પેલું આ છે આપણે આના અંદર આપણે સ્પિનિંગ કરતા હોઈએ છીએ, જેના અંદર જે પથ્થર હોય કે પછી કોઈ રાડા રહી ગયા હોય તે આ બધામાં સ્પિનિંગ થઈ જાય છે. એના પછી જે ચડાઈ ગયેલો માલ છે એ ડાયરેક્ટ પાછા પેલું મિક્સર છે એ મિક્સરમાં જાય છે, અને જે ઉપર રહી ગયા હોય જે નાની આમ ગંગોળી જેવું કે આમ થોડાક મોટું એ આ ક્રશરમાં આવે છે. આ ક્રશરમાં ક્રશ થઈ પછી પેલા બ્લેન્ડરમાં જાય છે, તો એના અંદર બધું પૂરેપૂરું એક રસ થઈ જાય છે. ઓકે, એટલે એ જે ત્યાં જતું રહ્યું એના પછી આપણે ફાઇનલ પ્રોડક્ટ આપણી ક્યાં મળી જશે? હા, એ આપણે જોઈએ. ચાલો આ બ્લેન્ડરમાં જે વસ્તુ મિક્સ થઈ જાય છે એના પાસે જો અમારા પાસે ઓર્ડર હોય કે ગ્રેન્યુઅલ ફોર્મમાં અમને કસ્ટમર માગે છે તો એના માટે આપણે આ ગ્રેન્યુઅલ મશીન છે જે આપણે ડીએપીના દાણા હોય છે એ જ રીતે આપણે વર્મી કમ્પોસ્ટમાં બી દાણા આવે છે, આપણે એ દાણા આના અંદર બને છે. ઓકે, આ જે આ જે બહુ એ દાણાદાર આ દાણાદાર તો પ્રોડક્ટ છે આની અંદર આપણું શું મિક્સ કરેલું હોય છે આમાં? આના અંદર આપણે ટોટલી 8 થી 9 વસ્તુ મિક્સિંગ કરતા હોઈએ છીએ અને પછી આપણે ખેડૂતો જોડે મોકલતા હોઈએ. તો આમાં વર્મી કમ્પોસ્ટ પણ અહીં વર્મી કમ્પોસ્ટ બેઝ જ છે આપણે બે જ ટોટલી એવી રીતે બનાવ્યું હતું. ચાલો, આ દાણાદાર છે આ આપણે 8 થી 9 વસ્તુ મિક્સિંગ કરીને બનાવીએ છીએ. એ પાવડર છે જે આપણે સેન્દ્રિય ખાતર થઈ ગયો આ પાવડર ફોર્મની અંદર. આમાં કોઈ માટી કે મિક્સર નહીં, કોઈ માટી નહીં આવે. અને બીજું આપણું પ્લસ પોઈન્ટ એ છે કે અત્યાર સુધીમાં કોઈ વર્મી કમ્પોસ્ટ બેઝ સેન્દ્રિય ખાતર બનાવતા નથી. ઓકે, આપણે પહેલા છીએ કે સેન્દ્રિય ખાતર બેઝ આપણે વર્મી કમ્પોસ્ટ બેઝ આપણે સેન્દ્રિય ખાતર તો, અને આ જે છે ઓનલી વર્મી. હા, ઓનલી વર્મી છે તો તમે જોઈ શકો. જેનો કલર પણ એકદમ બ્રાઉનિશ બ્લેક ટાઈપ છે. બ્રાઉનિશ બ્લેક છે અને એકદમ હલકું હોય છે. ખેડૂત મિત્રો, આપણે હવે આપણા ખેતી કરીએ છીએ તો એ ખેતીની અંદર કેવું થાય છે કે ભાઈ જ્યારે ખેતીની અંદર જ્યારે જરૂર હોય છે જે વસ્તુની એ મળતું નથી, એટલે ખેડૂત શું કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૂછપરછ કરશે, આ છે તે છે, એમાં ઘણો ટાઈમ વેસ્ટેજ થઈ જાય છે. પરંતુ આપણે ભાઈ પાસે જાણીશું કે અહીંથી વર્મી કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ બેઝ યુઝડ જે પણ ખાતરો બનાવવામાં આવે છે તો એ કેવી રીતના ઉપલબ્ધ થશે અને ખેડૂતને કેવી રીતે પ્રાપ્ત થશે એના વિશે જાણીએ. તો શું અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આ કેવી રીતે પ્રાપ્ત થશે? ખેડૂત મિત્રોને જણાવું કે તમે ફોન પર ઉપર ઓર્ડર બી આપી શકો છો, તમે અહીંયા પ્લાન્ટ વિઝિટ કરીને બી તમે ઓર્ડર આપી શકો છો, અને તમે જો ક્વોન્ટિટી આપણે 10 ટન જેવી ક્વોન્ટિટી હશે તો આપણે ત્યાં આગળ આપણે ડાયરેક્ટ ગાડી મોકલી બી આપીશું. એટલે 10 ટન એટલે કેટલી બેગ થશે? 10 ટન એટલે સમજો 50 કિલોની આપણે 200 બેગથી, એટલે 200 બેગ સુધી પણ તમને ત્યાં પ્રોવાઈડ કરશે. એટલે ખેડૂત મિત્રો, જ્યાં તમને આ સ્ક્રીન ઉપર એમનો એડ્રેસ અને એમનો ફોન નંબર દેખાય છે તો એની અંદર કોન્ટેક્ટ કરવા માટે વિનંતી. હવે આજે આપણે વર્મી કમ્પોસ્ટની આખા યુનિટની વિઝિટ કરી, એમને સારું એવું ખાતર ઉત્પાદન વિશે પણ વાત કરી, કોઈ ખેડૂતને ચાલુ કરવું હોય તો પણ વાત કરી. તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. આભાર સાહેબ તમારો. અને તમે કોઈ બે ખેડૂતને કંઈ 2 શબ્દો કહેવા માગતા હોય તો આપ કહી શકો છો. ખેડૂત મિત્રો, હું એક જ વસ્તુ કહીશ કે જે બી તમે ફર્ટિલાઇઝર લો છો તો એ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જુઓ તમે અને એના પછી પરચેસ કરો.